નમસ્કાર દોસ્તો, મારી પાછળ નર્મદા મૈયા ખડખડ વહે છે અને નર્મદા કિનારેથી આ બ્લોગની શરૂઆત કરું છું. દોસ્તો, હવે છે ને અહીંયા સુધી તો કબીર રોડ આપણે જોઈ લીધો છે. અહીંથી હવે તમને કહી દઉં, વડોદરા જવાનું છે અને નિમીને સરપ્રાઈઝ આપવાની છે. તો જોઈએ હવે સરપ્રાઈઝ અપાય છે કે નહીં. તો આજના નવા બ્લોગની શરૂઆત હું નર્મદા કિનારેથી કરું છું. આશા કરીશ કે તમે હેલ્ધી હશો, ઓકે હશો. તો દોસ્તો, અહીંથી વડોદરા અને વડોદરાથી ઘરનો બ્લોગ તમને જોવા મળશે. તો નવા બ્લોગની શરૂઆત જલ્દી કરીએ. જો મારો બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, રોડ ઉપર જઈને મળીએ અને બ્લોગની શરૂઆત કરીએ. મિત્રો, આપણે જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યાએ જઈ રહ્યા છીએ અને હવે કારમાં બેઠા છીએ અને નિમી ક્વેશ્ચન કરે છે એટલે એને કહી દઈએ છીએ કે કઈ જગ્યાએ જવાનું છે. તો બરોડા જવા નીકળ્યા છીએ અને હું કહી દઉં છું બરોડા જવા કેમ નીકળ્યા છીએ. તો અહીંથી હવે આપણે જમણી બાજુ વળીશું. આપણે જે આવ્યા હતા ને ત્યારે ડાબી બાજુથી આવ્યા હતા અને આ બાજુ વળ્યા હતા. હવે આપણે જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળી અને નિકોરા ગામ થઈ, જનોર થઈ અને નબીપુર થઈને નેશનલ હાઈવે 48 લેવાનો છે. આ રસ્તો મારા માટે નવો છે. આ રસ્તામાં હું પહેલી વાર જાઉં છું. આ રસ્તેથી હું પહેલી વાર નીકળું છું. રસ્તો મસ્ત છે દોસ્તો, એકદમ સિંગલ લેનનો યુનિક અને એકદમ ગ્રીનરીથી ભરપૂર રસ્તો છે. જુઓ સામે કેટલી મસ્ત સિનિક બ્યુટી છે. બે બાજુ ઝાડ, વડના અને બીજા અલગ અલગ ઝાડ છે એ એકબીજાને વાતો કરતા હોય ને એવી રીતે અડી ગયા છે ઉપરથી અને મસ્ત ગ્રીનરી અને ગ્રીન વાતાવરણ છે દોસ્તો. અને આજુબાજુનું એન્વાયરમેન્ટ બી મસ્ત છે. અને મારી જમણી બાજુ ઘણા આશ્રમો પણ તમને આવતા દેખાશે. અને આ બાગાયતી પ્રકારની ખેતી આ એરિયામાં થાય. મેં તમને આગળ કીધું ને એ રીતે દોસ્તો. જો તો તમારા સ્ક્રીન ઉપર જે મકાનો દેખાવા માંડ્યા ને એ નિકોરાના મકાન છે. નિકોરા તરત જ આવી જાય છે. જો તમારા સ્ક્રીન ઉપર જે છે ને એ નિકોરા ગામ છે અને આ ગામ પૂરતી સ્પીડ લિમિટ 30 કિલોમીટર પ્રતિ અવરની છે દોસ્તો, એ ધ્યાન રાખજો. તો દોસ્તો, તમારું નિકોરા ગામના પાદરમાં બસ સ્ટેન્ડમાં સ્વાગત છે. તો ચાલો નિકોરા ગામ આપણે ધીરે ધીરે પસાર કરી લઈએ અને પસાર કરી અને આગળ વધીએ. તો આ નિકોરા ગામ મોટું છે, ખાસું મોટું છે. એટલે તમને નિકોરા ગામ ઘણું બધું જોવા મળશે. નિકોરા ગામનું બોર્ડ પણ આવી ગયું. તો નિકોરા ગામ પસાર કરી અને ધીરે ધીરે આપણે આગળ વધીએ. દોસ્તો, ફાઇનલી નિકોરા ગામ પૂરું થઈ ગયું છે અને નિકોરા ગામ પછી જનોર આવશે દોસ્તો. આ એરિયાની અંદર ગ્રીનરી જબરજસ્ત છે કારણ કે મારી જમણી બાજુ નર્મદા નદીનો કિનારો છે અને પાણી નર્મદા નદીમાં પુષ્કળ છે. એને લીધે ગ્રીનરી જબરજસ્ત છે. તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર કેટલી ભરપૂર ગ્રીનરી દેખાય છે. અને આ રીતે જુઓ, નાના નાના ગામના બોર્ડ આવે છે. આ બાજુ ઘણા બધા ગામ હશે એટલે ઘણા બધા બોર્ડ છે એ બાજુના એરા બતાવે છે. મિત્રો, જુઓ તમારા સ્ક્રીનમાં જે સામે દેખાય છે ને મકાનો અને ગામ જેવું, એ જનોર ગામ છે. જનોર ગામમાં આપણે પ્રવેશ કરી લીધો છે. જનોર ગામમાં થોડુંક આગળ વધીશું ને પછી ડાબી બાજુ વળવાનું આવશે. ડાબી બાજુ વળી અને જનોર નબીપુર હાઈવે લેવાનો છે. સ્ટેટ હાઈવે છે. જો અહીંથી હવે ડાબી બાજુ વળવાનું છે અને સ્ટેટ હાઈવે લેવાનો છે. આ સ્ટેટ હાઈવે જ છે પણ હવે સ્ટેટ હાઈવે બદલાઈ જશે. એટલે હવે અહીંથી ડાબી બાજુ વળી અને સીધું જવાનું છે. જો સામે છે ને જનોરની હાઈસ્કૂલ હતી એટલે જનોર થોડુંક મોટું છે. હાઈસ્કૂલ બી મોટી લાગતી હતી
અને જુઓ જનોરની અંદર મેં તમને કીધું ને કે મોટું છે, તો આજુબાજુ દુકાનો બી સારી એવી છે, બધી કપડાની દુકાન છે, રમકડાની દુકાન છે, અમુક અમુક શોરૂમ પણ છે. તો આપણે ધીરે ધીરે જનોરને પાસ કરી રહ્યા છીએ. જનોર પસાર કરી અને સીધું સીધું નાના નાના ગામડા આવશે, જવાનું છે. ગામડા પાસ કરી અને નબીપુર સુધી આ જ રસ્તો લેવાનો છે. આ રસ્તો કેવો હોય એ મને દોસ્તો ખબર નથી, આગળ જતાં આપને ખબર પડશે. તો હવે ધીરે ધીરે જનોર આપણે પાસ કરી લઈએ. ફાઇનલી દોસ્તો જનોરનો ગેટ આવી ગયો છે, એટલે જનોર અહીંયા પૂરું થઈ ગયું છે. જનોર પૂરું કરી અને સીધે સીધું આગળ જવાનું છે. રસ્તો સિંગલ લેન જ મળવાનો છે નબીપુર સુધી. નબીપુર પછી 6 લેન રોડ આવશે, કારણ કે એ નેશનલ હાઈવે 48 થઈ જશે. તો ચાલો દોસ્તો, ધીરે ધીરે મારી સાથે ચાલો, તમે પણ મારી સાથે ચાલો, અને હું પણ આ રોડના નજારા જોતો જોતો તમારો સંગાત માણતો માણતો હું આગળ વધી રહ્યો છું. બાજુમાં નિમી બેઠી છે, નિમીનો સંગાત તો છે જ, અને તમારો સંગાત પણ છે. તો તમે, હું અને નિમી ત્રણેય એકબીજાના સંગાતે આગળ વધીએ અને આ રોડના નજારા જોઈએ, આ નવો રોડ કેવો છે એ જોઈએ. દોસ્તો, આવા નાના નાના હાઈવેની ખૂબસૂરતી જ આ છે કે તમને આજુબાજુ જોવો તો કેનાલો જોવા મળે, ગ્રીનરી તો જોવા જ મળે છે, પ્લસ આવા ઢોર ઢાખર રસ્તા ઉપર જતા હોય એ તમને જોવા મળે, અને બીજા નાના નાના ગામ જોવા મળે. તમે મોટા મોટા હાઈવે ઉપરથી જાઓ તો હાઈવેમાં ટ્રાફિક અને ધુમાડા સિવાય કશું જોવા નથી મળતું. હા, તમને હાઈવેની સ્પીડ મળે, સ્પીડની મજા મળે છે, પણ જે આ રીતે નાના નાના ગામડાના નજારા છે, આ રીતે લોકો છે, એ જોવા નથી મળતા. તમારે એક સ્પીડે, કોન્સ્ટન્ટ સ્પીડે સીધું જવાનું હોય છે અને સ્ટ્રેટ જ જવાનું હોય છે, એટલે કશું જોવા નથી મળતું. પણ આવા નાના નાના હાઈવેમાં મુસાફરી કરવાની બહુ મજા આવે. મિત્રો, અહીંથી જનોર 7 કિલોમીટર છે. જો સામેના બોર્ડમાં લખેલું છે 7 કિલોમીટર છે. 7 કિલોમીટર હવે સ્ટ્રેટ આ રોડ ઉપર જ આપણે જવાનું છે. આજુબાજુનો માહોલ અને આજુબાજુના ગામડાને માણતા માણતા અમે આગળ વધી રહ્યા છીએ. હું નિમી ધીરે ધીરે વાતો કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ. દોસ્તો, જેમ ગ્રીનરીથી અને નર્મદા નદીથી દૂર જઈએ છીએ ને, એમ MIDમાં ટેમ્પરેચર વધતું જાય છે, એટલે બહાર ટેમ્પરેચર વધતું જાય છે. આ કોઈ નાનકડું ગામ આવેલું છે, કયું ગામ છે ખબર નથી, હું જોઈને લખી દઈશ નીચે. દોસ્તો, આખા રસ્તામાં આ પેચ ખરાબ છે. જુઓ દોસ્તો, આ પેચ ખરાબ આવ્યો છે. કેટલો ખરાબ છે ખબર નથી, પણ ખરાબ છે. કારણ કે રસ્તો કદાચ બનતો હશે, કાંકરા પાથરેલા છે, એટલે કદાચ અનુમાન કરી શકાય કે રસ્તો બનતો હશે. અને બાજુમાં નળિયાની ને એની ઈંટોની ફેક્ટરી દેખાવા માંડી, એટલે આશા કરીએ કે નબીપુર નજીક હશે ને આ પેચ વધારે ખરાબ નહીં મળે. તો આ ખરાબ પેચ પાસ કરી લઈએ અને નબીપુર થઈ અને મેન હાઈવે લઈ અને સીધા મળીએ. દોસ્તો, તમારા સ્ક્રીનમાં સામે બ્રિજ દેખાતો હશે. એ બ્રિજ બીજું કંઈ નહીં, નેશનલ હાઈવે 48નો બ્રિજ છે. અમદાવાદ મુંબઈ હાઈવેનો બ્રિજ છે. તો દોસ્તો, નેશનલ હાઈવે 48 આવી ગયો છે. હવે અહીંથી આપણે જમણી બાજુ જવાનું છે. ડાબી બાજુ જઈએ તો ભરૂચ તરફ જવાય, એ આપણે રિટર્નમાં રસ્તો લેશું. પણ અહીંથી સર્કલને ક્રોસ કરી અને જમણી બાજુ આપણે ફરી રહ્યા છીએ. આમ સીધા જાવ ને તો નબીપુર આવે, નબીપુર થઈ ને પણ ભરૂચ જવાય. તો એ રસ્તેથી પણ ભરૂચ જવાય, પણ એ રસ્તો સિંગલ લેનનો છે. તો હવે ધીરે ધીરે બ્રિજને ક્રોસ કરી લીધો છે અને બ્રિજની સાઈડમાંથી નીકળી અને નેશનલ હાઈવે આપણે 48 પકડી રહ્યા છીએ. દોસ્તો, અહીંથી આપને 6 લેન રોડ મળશે. મોટા ભાગના મારા દર્શકોએ કદાચ આ બાજુના હશે તો આ રોડ જોઈ લીધો હશે. અને 6 લેન રોડ મળશે, પરંતુ ખૂબ ટ્રાફિકવાળો રોડ મળશે. કહેવાય છે કે એશિયાનો બિઝીએસ્ટ રોડ છે. પાક્કું નથી, ખાતરીપૂર્વકું નથી કહી શકતો, પણ લોકો કહે છે કે એશિયાનો બિઝીએસ્ટ રોડ છે. તો જોઈએ એશિયાનો બિઝીએસ્ટ રોડ કેવો હોય છે. હું આ રોડ ઉપર તો વર્ષોથી નીકળું છું, બહુ ટ્રાફિક હોય છે. એક્સપ્રેસ હાઈવે થયો છે એ પછી થોડોક ટ્રાફિકનું ભારણ ઘટ્યું હશે, કારણ કે એક્સપ્રેસ હાઈવે થયો ને પછી હું પહેલી વાર આ રોડ ઉપર નીકળું છું. મોટે ભાગે એ બાજુથી જ પસાર થઈ જાઉં છું. તો દેવીઓ સર્જનો, તમારું નેશનલ હાઈવે 48 ઉપર સ્વાગત છે. તો નેશનલ હાઈવે 48 આપણે પકડી લીધો છે. નેશનલ હાઈવે 48 ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ અને ધીરે ધીરે હું મારી ગાડીની સ્પીડ
વધારી રહ્યો છું અને એક્સિલેટર ઉપર હું પગનું પ્રેશર આપી રહ્યો છું, કારણ કે પેલી સિંગલ લાઇનમાં તો 60-70ની સ્પીડમાં જ જતા હતા, તો અહીંયા તો 100ની સ્પીડ આરામથી થઈ જશે, ખબર પણ નહીં પડે. ટ્રાફિક નહીં હોય તો આરામથી થઈ જશે. તો ચાલો દોસ્તો, નેશનલ હાઈવે 48 ચાલુ થઈ ગયો છે અને ટ્રાફિકને ચીરતા ચીરતા ધીરે ધીરે આગળ વધીએ. મિત્રો, આ રોડ ઉપર નીકળો ને તો ધ્યાન રાખવાનું, ભલે 6 લેન રોડ છે પણ 2 થી 3 જગ્યાએ, બરોડાથી ભરૂચ વચ્ચે 2 જગ્યાએ તો આવે જ છે જ્યાં રોડ નેરો થાય છે. 6 લેનમાંથી 4 લેન થઈ જાય છે, કારણ કે આ જે બ્રિજ છે ને, નાલાના બ્રિજ છે ને, એ પોળા સરકારે કર્યા નથી, રોડ ઓથોરિટી વાળાએ પોળા નથી કર્યા, એ 2 લેન જ છે. એટલે બે બાજુ 2 એટલે 4 લેન થઈ જાય છે, 6નું 4 થાય છે. એટલે રાત્રે ખાસ ધ્યાન રાખવાનું. અને સિગ્નલ પણ મૂકેલા નથી, ખાલી સાઇન બોર્ડ મૂકેલા છે પણ લાઇટ ને મૂકવી જોઈએ ને મૂકેલી નથી. તો રાત્રે ખાસ ધ્યાન રાખજો. સ્પીડ લિમિટમાં 2 થી 3 જગ્યાએ આવું થાય છે. બરોડા અને ભરૂચ વચ્ચે 2 જગ્યાએ આવું છે, એક બરોડા આગળ છે અને એક આ નબીપુર આગળ છે. દોસ્તો, તમારા સ્ક્રીનમાં જે મકાનો દેખાય છે એ પાલેજ શહેરના છે. પાલેજ શહેર નાનું છે, તાલુકા પ્લેસ છે, ભરૂચ જિલ્લાનું એક તાલુકા મથક છે અને બે બાજુ પાલેજ પથરાયેલું છે. ડાબી બાજુ પાલેજ ગામ છે અને જમણી બાજુ તમે જાઓ તો પાલેજ જીઆઈડીસી આવે, નાનકડી એવી જીઆઈડીસી છે. તો દોસ્તો, આપણે પાલેજમાંથી પસાર થઈ રહ્યા છીએ. પાલેજના ઓવરબ્રિજ ઉપરથી આપણે જવાનું છે, પાલેજ વચ્ચે આવશે નહીં, ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજ પસાર કરીને પાલેજ પસાર કરવાનું છે. તો દોસ્તો, આપણે ધીરે ધીરે પાલેજને પસાર કરી રહ્યા છીએ અને ટ્રાફિક એવો ને એવો છે. અત્યારે હું વાત કરું તો ઘડિયાળમાં લગભગ 1:30-2 જેવો સમય થયો છે, છતાં પણ ટ્રાફિક એવો ને એવો છે. અને બીજી વાત કહું તો ટેમ્પરેચર અહીંયા વધી ગયું છે, 38 થી 39 ડિગ્રીની વચ્ચે રમે છે. તો ટેમ્પરેચર અહીંયા વધી ગયું છે અને બપોર વચ્ચેનો ટાઈમ છે, છતાં ટ્રાફિક છે. જુઓ દોસ્તો, આપણે ઓવરબ્રિજ ચડી ગયા છીએ અને ઓવરબ્રિજ ચડી અને નીચે પણ ઉતરી રહ્યા છીએ. તો પાલેજ સિટી આપણે ક્રોસ કરી લીધું છે ને પાલેજ સિટી ક્રોસ કરીને આગળ વધીશું એટલે કરજણનો ટોલ નાકું આવશે. કરજણના ટોલ નાકે કેટલો ટોલ હોય તો ત્યાં જઈને જ ખબર પડશે. તો ચાલો દોસ્તો, ધીરે ધીરે હાઈવેના નજારા જોતા જોતા આપણે સંગાથે આગળ વધીએ. દોસ્તો, ભરૂચ અને વડોદરા વચ્ચે એકમાત્ર ટોલ પ્લાઝા છે. ટોલ પ્લાઝાના બોર્ડ આવવા માંડ્યા છે. અહીંથી હવે 1 કિલોમીટર ટોલ પ્લાઝા છે અને ટોલ પ્લાઝામાં ટોલ ત્યાં જઈને ખબર પડશે, કારણ કે હમણાં ટોલ વધ્યા છે. એટલે ત્યાં કેટલો ટોલ છે એ જોઈને હું નીચે સ્ક્રીન ઉપર લખી દઈશ. જો આ ટોલ પ્લાઝા હવે 1 કિલોમીટર દૂર છે એવું બોર્ડ આવી ગયું છે. તો ટોલ પ્લાઝામાં જઈ અને ટોલ ભરીએ. જો સામે જો બિલ્ડિંગ દેખાણું ને, ટોલ પ્લાઝાનું બિલ્ડિંગ છે અને આ એલએનટી ટોલ પ્લાઝા કહેવાય, કારણ કે આ રોડ છે ને એલએનટી કંપનીએ બનાવેલો છે, એટલે એલએનટી ટોલ પ્લાઝા કહેવાય. અને હવે જોઈએ હવે અહીંયા કેટલો ટોલ હોય. ટ્રાફિક નથી, આ ફાસ્ટેગ આવ્યા ને પછી ટ્રાફિક રહેતો નથી. બાકી આ ટોલ પ્લાઝા ઉપર પહેલાં પુષ્કળ ટ્રાફિક રહેતો, 2-3 કિલોમીટર લાંબી લાઈનો પડતી, પણ અત્યારે ટ્રાફિક નથી. એટલે સારું છે, કારણ કે ફાસ્ટેગને બેન છે. તો જોઈએ હવે કેટલું ટોલ હોય. સિંગલ સાઈડનો 160 રૂપિયા છે, ડબલ સાઈડનો કેટલો હોય એ હું વાંચી અને નીચે લખી દઉં છું. તો ટોલ પ્લાઝા પાસ કરી લઈએ. દોસ્તો, આ ટોલ પ્લાઝા પૂરો થાય ને એટલે તરત જ ફૂડ મોલ જેવું આવે છે, જ્યાં તમને ઓનેસ્ટનું, ડાયરાનું, પછી કોફી કાફે ડે, ડોમિનોઝ, મેકડોનલ્ડ્સ ને એવા ઘણા બધા આઉટલેટ જોવા મળી જશે. અને અહીંયા લોકો સ્ટોપ કરે જ છે, સ્ટોપ કરી અને રિફ્રેશ થાય છે. દોસ્તો, એક ટોલ પ્લાઝા પછી એક સારામાં સારું રિફ્રેશમેન્ટ પોઈન્ટ છે, એટલે આને કન્સિડર કરી શકાય. દોસ્તો, આપણે કરજણને પાસ કરી રહ્યા છીએ. ડાબી બાજુ
કરજણ સિટી છે, બહુ મોટું નથી, એ બી તાલુકા પ્લેસ છે. અને આ દોસ્તો કરજણ છે ને વડોદરા જિલ્લામાં આવે છે, એટલે આપણે વડોદરા જિલ્લામાં પ્રવેશ લઈ લીધો છે. ભરૂચ જિલ્લો છોડીને વડોદરા જિલ્લામાં આપણે આવી ગયા છીએ. તો દેવીઓ સજ્જનો, વડોદરા જિલ્લામાં તમારું સ્વાગત છે અને કરજણ સિટીમાં પણ તમારું સ્વાગત છે. કરજણ સિટીમાં પસાર કરી અને આગળ વધી અને હવે છે ને બરોડા તરફ જવાનું છે, અને હવે સીધું બરોડા જ આવશે. નાના નાના બે સિટી આવશે, કંડારી કરીને આવશે ગામ, અને એક બીજું પોર આવશે. અને પોર પસાર કરીને બરોડા તરફ વધવાનું છે. અને જુઓ દોસ્તો, ટ્રાફિક ધીરે ધીરે વધી રહ્યો છે. ત્રણ લાઈન ફૂલ છે. અમુક સમયે તો એવું થાય કે તમે કઈ લાઈનમાંથી ક્રોસ કરશો, કારણ કે એટલો ટ્રાફિક હોય છે ને આ રોડ ઉપર કે બધી લાઈનો ફૂલ હોય છે. અને ટ્રાફિક વધારે એટલા માટે લાગે છે કે જે વાહનને જે લાઈનમાં ચાલવાનું હોય ને એ લાઈનમાં ચાલતા નથી, એટલે તમને ટ્રાફિકનું ફીલ વધારે થાય છે. તો દોસ્તો, હવે કરજણ સિટી આપણે પાસ કરી લીધું છે. કરજણ સિટી પાસ કરીને આગળ વધી રહ્યા છીએ. અને જો MIDની વાત કરું તો MIDમાં 39 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું. દોસ્તો, આ રોડ ઉપર એક છે ને નવું અપડેટ છે. અહીંયા કંઈક સામે બ્રિજ બનતો હોય એવું લાગે છે, એટલે ડાયવર્ઝન આપેલું છે. તો થોડુંક ડાબી બાજુ જવું પડે એવું છે, એટલે બ્રિજ જ બનતો એવું લાગે છે. ડાયવર્ઝન આપેલું છે. ડાયવર્ઝન 3 લેન જ છે, એટલે વાંધો નથી આવે એમ. એટલે ટ્રાફિક દેખાતો નથી, ડાયવર્ઝન આપેલું છે છતાં. એટલે મને એવું લાગે છે કે અહીંયા બ્રિજ બનતો લાગે છે. અને સામે જે બિલ્ડિંગ દેખાય છે ને, રજવાડી ટાઈપનું બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગ કંડારીનું ગુરુકુળ છે. એટલે કંડારી ગામ આવી ગયું છે. કંડારીનું ગુરુકુળ છે, મોટું ગુરુકુળ છે, અને અહીંયા ખાસા વિદ્યાર્થીઓ ભણતા હોય છે. આ જે ગુરુકુળ છે ને સ્વામિનારાયણ ગુરુકુળ છે, અને ખરેખર મસ્ત બનાવેલું છે. આમ બહારથી તેમ લાગે કોઈ હોટલ કે કોઈ મહેલ હોય ને એવું લાગે છે. અને અહીંયા ઘણી બધી એક્ટિવિટી થાય છે, અને એને લીધે જ આ લગભગ બ્રિજ બનતો એવું લાગે છે. તો હવે આપણે ધીરે ધીરે પાસ કરી લઈએ અને બરોડા તરફ આગળ વધીએ. મિત્રો, તમે સ્ક્રીનમાં જોતા હશો કે આગળવાળાને ઓવરટેક કરવો છે પણ એ કરી નથી શકતો. કેટલો ટ્રાફિક છે જુઓ. મેં તમને આગળ કીધું ને કે આ રોડ ભરચક હોય છે, ખરેખર ભરચક છે. ટ્રાફિક જુઓ, ત્રણ લાઈન ફૂલ છે. અને આગળના જે ટ્રકવાળાને એની લાઈનમાં ચાલવાનું હોય એને લાઈનમાં ચાલતો નથી, એટલે ઓવરટેક કરવાની જગ્યા નથી મળતી. જુઓ, ફરીથી એને કેટલી ટ્રાય કરે છે. અને ત્રણ લાઈન ફૂલ છે, ત્રણ લાઈનમાં ટ્રક છે. એટલે આ રોડમાં આ રીતનો ટ્રાફિક રહેવાનો જ છે. અને આ રોડ છે ને દોસ્તો, લાઈવ રોડ છે. આ રોડ ઉપર તમને જગ્યાએ હોટલો જોવા મળશે, અને સારી હોટલો પણ જોવા મળશે. અને તમારે પસંદગી કરવાની રહે છે કે કઈ હોટલ સારી ને કઈ હોટલ ખરાબ. ઘણી હોટલ ખરાબ પણ છે અને ઘણી બધી બહુ સારી પણ છે. એટલે રિવ્યૂ જોઈને હોટલ પસંદ કરજો. અને આ રોડ ઉપર પુષ્કળ પ્રમાણમાં હોટલ છે, અને પેટ્રોલ પંપ પણ પુષ્કળ પ્રમાણમાં છે. દોસ્તો, જો મેં તમને આગળ કીધું હતું ને એ રીતે, જો અહીંયા બી પાછો સિંગલ લેન રોડ આવ્યો. અહીંયા લાઇટની સિગ્નલ મૂકેલી છે પણ કામ નથી કરતી. તો આ પાછું ડબલ પટ્ટીનો બ્રિજ થઈ ગયો છે, એટલે અહીંયા બી રોડ સાંકડો થાય છે. તો આ રીતનું ધ્યાન રાખવાનું. હવે આપણે બરોડાની નજીક આવી ગયા એવું કહી શકાય છે. હવે પોર આવશે, પોર પછી તરત જ બરોડા આવશે. મિત્રો, આપણે પોરમાં પ્રવેશ લઈ લીધો છે. એટલે પોર ગામમાં નહીં પણ પોરના આઉટસ્કર્ટમાંથી રોડ ઉપરથી, હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા છે. બે બાજુ જે બિલ્ડિંગો દેખાય છે ને, પોરની બિલ્ડિંગો છે. અને અહીંયા બી પોર પછી બી જે નદી આવે છે ને, કઈ નદી છે એ ખબર નથી, મને ખબર પડશે તો નીચે લખી દઈશ. એ નદી ઉપર પણ બ્રિજ સાંકડો થાય છે, એટલે ત્યાં બી 2 વે બ્રિજ થાય છે. જો અહીંયા આવ્યો ને આ બ્રિજ, એ બ્રિજ 2 વે થઈ જાય છે અહીંથી. એટલે આ કઈ નદી છે ને હું જોઈને લખી દઈશ કે કઈ નદી છે. એટલે અહીંયા બી 2 વે થાય છે, એટલે અહીંયા પણ ધ્યાન રાખજો. પોર આપણે પાસ કરી લીધું છે. પોર પણ બરોડા જિલ્લાનું તાલુકા મથક છે. તો પોર પાસ કરી અને બરોડા તરફ આગળ વધી રહ્યા છીએ. હવે બરોડા અહીંથી બહુ ઝાઝું દૂર નથી, બહુ બરોડા નજીક જ છે. અને હવે બરોડા જલ્દી આવે એવું હું ઈચ્છું છું, કારણ કે અમને બંનેને ભૂખ લાગી છે. નિમી મારી બાજુમાં શાંત થઈ ગઈ છે, એટલે એને ભૂખ લાગી છે એટલે શાંત થઈ ગઈ છે. ને હું ગાડી ડ્રાઈવ કરું છું અને તમારી સાથે વાત કરું છું, પણ મને પણ ભૂખનું ફીલ થાય છે.
મિત્રો, જુઓ સ્ક્રીનમાં, તમારા સ્ક્રીનમાં બરોડાની બિલ્ડિંગો દેખાવા માંડી છે. બરોડા સિટી આવી ગયું છે. આપણે બરોડા સિટીમાં જવાનું નથી. જો મેં તમને કીધું હતું ને, બરોડા સિટી આગળ પણ 2 વે રોડ થાય છે. જો અહીંયા બી એક કોઈ બ્રિજ છે એ 2 વે થઈ ગયો છે, એટલે હાંકડો થઈ ગયો છે. એટલે હવે બરોડા સિટી અહીંથી ચાલુ થઈ ગયું છે. અહીંથી તમે ડાબી બાજુ જાઓ ને, જો આ ગાડીઓ જાય છે ને ત્યાં જાઓ ને એટલે બરોડા સિટી ચાલુ થઈ જાય છે અને મકરપુરામાં પ્રવેશાય છે. પેલા મકરપુરા જીઆઈડીસી આવે, પછી મકરપુરા ગામ આવે અને ત્યાંથી બરોડા ચાલુ થઈ જાય છે. જો તમારી સ્ક્રીનમાં બરોડા સિટીની બિલ્ડિંગો દેખાવા માંડી છે. આપણે મેં આગળ કીધું એમ બરોડા સિટીમાં જવાનું છે નહીં. આપણે સીધે સીધું જવાનું છે. બરોડા બાયપાસ ઉપર જ રહેવાનું છે ને બરોડા બાયપાસ છોડવાનું નથી. બરોડા બાયપાસમાં જ જવાનું છે. બરોડા બાયપાસ ઉપર એક મોલ છે, મોલમાં જવાનું છે ને મોલમાં જઈ અને નિમીને કહેવાનું છે કે લે તારે જે જોઈએ લઈ લેને, સરપ્રાઈઝ આપવાની છે. જોકે મેં રસ્તામાં તમને આગળ કીધું ને એ રીતે નિમીને કહી દીધું છે કે ક્યાં જવાનું છે, શું કામે જવાનું છે. કારણ કે આ બાજુ આવવાનું હતું નહીં એટલે બહુ પ્રશ્ન પૂછતી હતી, એટલે મેં એને કહી દીધું છે. તો દેવીઓ અને સજ્જનો, તમારું બરોડા બાયપાસ ઉપર સ્વાગત છે. બે બાજુ બરોડાની બિલ્ડિંગો દેખાવા માંડી છે. હવે આને બાયપાસ કેવો કે શું એ એક પ્રશ્ન છે, કારણ કે આ બાયપાસ છે ને હવે બરોડા સિટીની અંદર આવી ગયો છે. અમુક જગ્યાએ હજી બરોડા સિટી આ બાજુ વિકસ્યું નથી, પણ મોટાભાગના કિસ્સામાં, મોટાભાગની જગ્યાએ બરોડા સિટી આ બાયપાસની બે બાજુ વિસ્તરી ગયું છે. આપણે જે જગ્યાએ જશું ને એ જગ્યાએ તમે જોશો ને તો બે બાજુ બિલ્ડિંગો થઈ ગઈ છે. એટલે બાયપાસ હવે અંદર આવી ગયો છે. તો દોસ્તો, બાયપાસ ઉપર આગળ વધી રહ્યા છીએ. આપણે અડધો બાયપાસ ક્રોસ કરવાનો છે. અડધો બાયપાસ ક્રોસ કરી અને જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યા આવશે. તો દોસ્તો, હવે કઈ જગ્યાએ જવાનું છે એ જગ્યાએ જઈને તમને હું બતાવીશ. મિત્રો, મેં તમને કીધું હતું ને કે આ બાયપાસ સિટીમાં અંદર આવી ગયું દેખાય છે, લાગે છે. જુઓ, તમે જ નક્કી કરજો. બે બાજુ બિલ્ડિંગો દેખાય છે એટલે આ બાયપાસ સિટીમાં છે કે બહાર છે. જ્યારે બન્યો ત્યારે નો ડાઉટ બહાર હતો, પણ ધીરે ધીરે બરોડાએ એટલો વિકાસ કર્યો ને કે હવે સિટીની અંદર આવી ગયો છે. અને ટ્રાફિક પણ તમે જોશો ને તો સવાર સાંજ તમે આ રોડ ઉપર નીકળશો ને તો 2 વ્હીલરના અને 3 વ્હીલરના એટલા બધા ટ્રાફિક જોવા મળશે ને, એટલો બધો ટ્રાફિક જોવા મળશે ને કે તમે પરેશાન થઈ જશો. કારણ કે લોકો જાય ક્યાં? આજુબાજુ રહેવાવાળા રોડનો જ યુઝ કરવાના છે. એટલે લગભગ મેં એવું સાંભળ્યું છે કે બીજા બાયપાસની વિચારણા થાય છે. ફરતી બાજુ રિંગ રોડ બનાવવાના છે, જે બાયપાસ તરીકે યુઝ થશે. હવે કેટલો દૂર બને એ તો સમય જ બતાવશે. દોસ્તો, આપણે જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યા આવી ગઈ છે. એટલે નેશનલ હાઈવે 48 છોડી દીધો છે. આ બ્રિજ ક્રોસ કરી અને સર્વિસ રોડ ઉપર હું આવી ગયો છું અને થોડેક દૂર જ આપણે જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યાએ પહોંચવાનું છે. તો સર્વિસ રોડમાં, સિંગલ પટ્ટી રોડમાં આગળ વધી રહ્યા છીએ અને સામે જે બિલ્ડિંગ દેખાય છે ને એ બિલ્ડિંગ મોલ છે ને એમાં જ જવાનું છે. મિત્રો, આજે સામે મોલ દેખાય ને એમાં જવાનું છે. એટલે હવે મોલમાં કેવી રીતે પ્રવેશવું એ જોઈ લઈએ. અને પહેલા તો જઈને લંચ લેવાનું છે. આ મોલમાં ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર 2 ફ્લોરનો જ મોલ છે, ફર્સ્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર. એટલે ફર્સ્ટ ફ્લોરમાં જઈ અને લંચ લેવાનું છે. લંચ પણ એવી જગ્યાએ લેવાનું છે કે એના રિવ્યૂ મેં પહેલેથી લઈ લીધા છે. તો અહીંથી ઇન લખેલું છે ત્યાંથી અંદર પ્રવેશી લઈએ અને અંદર પ્રવેશી અને તમારી સાથે રૂબરૂ થઈએ. જુઓ દોસ્તો, અહીંયા મોલમાં આવી ગયા છીએ, બાયપાસ રોડ ઉપરનો. અને અહીંથી એન્ટ્રી લેવાની છે. બર્ગર કિંગ ને એવું છે, પણ અહીંથી પહેલાં ઇન્ડિયન સોલ્ટ નામનું રેસ્ટોરન્ટ છે ને એના રિવ્યૂ સારા મળ્યા હતા. તો એ ઇન્ડિયન સોલ્ટ રેસ્ટોરન્ટમાં જવાનું છે. પહેલાં પેટ પૂજા કરી અને પછી નિમીને જે લેવાનું છે એની ઉપર મૂકી દેશું. તો ચાલો પહેલાં પેટ પૂજા કરી લઈએ. જુઓ મિત્રો, અલગ અલગ આઉટલેટ છે. મેં આમાં લાસ્ટ ટાઈમ મુફ્તીમાંથી કપડાં લીધેલા. મુફ્તીનો આઉટલેટ મોટો થઈ ગયો છે અને વન સેન્ટર ને ઘણા આઉટલેટ છે. બાટાનો આઉટલેટ છે, સિંગલ માળનો છે. ઉપર છે ને ફૂડ મોલ અને થિયેટર છે અને નીચે ખાલી આ દુકાનોનો આઉટલેટ છે. સારું, હા ચાલો હવે ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર ફૂડ આઉટલેટમાં જઈએ. અહીં છે નહીં તારું વન સેન્ટરનું, એમાં લઈ લેજે. જો આ રીતનો માહોલ છે અને સિંગલ ફ્લોર જ છે. મેં તમને આગળ કીધું ને એ રીતનું. અને આઉટલેટ સારા છે અને ફેમસ છે. આ હાઈવે ઉપરનું છે ને એટલે. તો પહેલાં પેટ પૂજા કરી લઈએ. અને આ છે ને વન સેન્ટર છે ને એ સસ્તી વસ્તુઓ મળે છે એની અંદર અને ક્વોલિટી ઠીક હોય છે. અમે એકવાર ગયા હતા, પણ સસ્તું એટલે એવું જ રહેવાનું. હવે અહીંથી ફર્સ્ટ ઉપર જવાનું છે
અને ઉપર જઈ અને પેટ પૂજા કરવાની છે. તો ચાલો ઉપર જઈએ અને પેટ પૂજા કરીએ. અહીંયા છે ને ફૂડ મોલ છે ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર. અહીંયા અલગ અલગ ચોકલેટ છે, અલગ અલગ ચોકલેટ મૂકેલી છે અને એનું આઉટલેટ છે. અને સામે છે ને તો ડોમિનોઝ છે, બિરયાની છે, પરાઠાનું આઉટલેટ છે, સબવે છે, કાઠિયાવાડી છે, ઈડલીનું આઉટલેટ છે અને અહીંયા કાફે છે, લિયો કાફે. અને અહીંયા બેઠક વ્યવસ્થા છે અને સામે મસાજનું છે. અને આપણે આ બાજુ જવાનું છે આ રેસ્ટોરન્ટમાં, જોઈ લો. અને સામે આઇનોક્સ છે. લગભગ 2:45 જેવું થયું છે, છતાં લોકો કેટલા બેઠા છે જુઓ દોસ્તો. અહીંયા ઇન્ડિયન સોલ્ટમાં આવ્યા છીએ જમવા માટે. લંચ ચાલુ હોય તો ઠીક છે, જોઈએ ચાલુ છે કે નહીં, પૂછી જોઈએ. જુઓ મિત્રો, ઇન્ડિયન સોલ્ટ રેસ્ટોરન્ટમાં ખાવા બેઠા છીએ. નિમી હમણાં મેનુનું બધું નિરીક્ષણ કરી લીધું છે, કઈ કઈ આઈટમ છે. રેસ્ટોરન્ટ સારું છે. અમે સિમ્પલ ખાવાનું મંગાવ્યું છે, વેજ હાંડી કંઈક આગળ નવું નામ, અલગ પ્રકારનું નામ હતું, આઈવા કે એવું કંઈક નામ હતું. બટર મિલ્ક અને તંદૂરી રોટી. આજે પ્યોર સિમ્પલ પંજાબી ખાવાનું છે. સરપ્રાઈઝ લંચ આજે કબીરવડથી લઈને બરોડા સુધી. હા, કબીરવડથી લઈને બરોડા સુધીનું સરપ્રાઈઝ છે કા. અમારું જમવાનું આવી ગયું છે. આ હાંડી અને રોટલી અને બટર મિલ્ક. બટર મિલ્ક તો મેં ચાખી હતી, મસ્ત છે. મેડમ અમારા ચાખીને કહે કેવું છે મેડમ. ચાખે છે કેવું છે, ચાખીને બતાવશે આપને. કારણ કે મારા કરતા એને ટેસ્ટની વધારે ખબર પડે છે, મને ઓછી ખબર પડે ટેસ્ટમાં. મસ્ત છે. તો દોસ્તો, ઇન્ડિયન સોલ્ટ રેસ્ટોરન્ટ મસ્ત છે, ગરમ ગરમ છે ખાવાનું. અને આપણા તરફથી રેકોમેન્ડ છે. અહીંયા આવવા જેવું છે. થોડું કોસ્ટલી છે પણ આવવા જેવું છે. તો ચાલો હવે લંચને ન્યાય આપી દઈએ. દોસ્તો, થોડી ઘણી ખરીદી કરીને નીકળી ગયા છીએ. અને પેલા તમને જમવાનું બતાવ્યું. જમવાનું ખરેખર મસ્ત છે. બરોડાના કોઈ મારા સબસ્ક્રાઈબર મિત્રો હોય તો અહીંયા આવવા જેવું છે. થોડું કોસ્ટલી છે પણ ક્વોલિટી વાઇઝ મસ્ત છે. તો ખરીદી કરી અને 2 કલાકનો ટાઈમ સ્પેન્ડ કરીને હવે ફરી ભરૂચ જવા નીકળ્યા છીએ. ફરીથી બરોડા બાયપાસ ઉપર છે. રસ્તો એનો એ છે એટલે વધારે કંઈ બતાવીશ નહીં. કંઈક અલગ નવું હશે તો બતાવીશ. તો ધીરે ધીરે હવે સેમ રસ્તે આગળ વધી રહ્યા છીએ. અને ભરૂચ અહીંથી 1.5 કલાક બતાવે છે પહોંચવાનો, ઘરે પહોંચવાનો. તો લગભગ 5:30ની આજુબાજુ પહોંચીશું. 5:30, 6 વાગી જશે. તો ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. અને આગળ વધી અને વચ્ચે છે ને પેટ્રોલ ભરાવાનું છે. આપણે તો ખાઈ લીધું છે પણ આ ગાડીને ખવડાવવું પડશે ને, તો પેટ્રોલ ભરાવા ઉભા રહેશું. આ બરોડા પૂરું થાય ને પછી જ એક જીઓનો પેટ્રોલ પંપ આવે છે. તો એ જીઓના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવાનું છે. હું છે ને મોટે ભાગે જીઓનું પેટ્રોલ વધારે પ્રિફર કરું છું, કારણ કે મોટે ભાગે જીઓના પેટ્રોલ પંપ છે કંપની ઓપરેટેડ હોય છે અને એની ક્વોલિટી સારી હોય છે. તો ચાલો ધીરે ધીરે આગળ વધીએ અને ભરૂચ તરફ જઈએ. બરોડા બાયપાસ દોસ્તો પૂરો થઈ ગયો છે અને જીઓનો પેટ્રોલ પંપ સામે દેખાય છે. તો પેલા જીઓના પેટ્રોલ પંપ પર જઈ અને પેટ્રોલ પુરાવી લઈએ. અહીંયા જીઓમાં ઊભો છીએ પેટ્રોલ ભરાવા માટે. અને જીઓ હું વધારે પ્રિફર કરું છું, કારણ કે પેટ્રોલ શુદ્ધ આવે અને કંપની ઓપરેટેડ પેટ્રોલ પંપ હોય છે એટલે પેટ્રોલમાં કોઈ ડાઉટ રહેતો નથી. 2000નું પેટ્રોલ ભરાયું છે અને મને લગભગ 19ની એવરેજ મળી છે. તો પેટ્રોલ ભરાઈ દીધું છે 2000નું. જો કેટલું 21.42 લીટર પેટ્રોલ આવ્યું છે. તો જો પેટ્રોલ ભરીને અહીંથી નીકળીએ છીએ. પેટ્રોલ ભરાવીને દોસ્તો નીકળ્યા છીએ. અને પેટ્રોલ પંપ જીઓનો આવે ને એ પછી તરત જ એક ત્રિમંદિર આવે છે. એ મંદિરમાં છે ને જમવાનું બહુ મસ્ત મળે છે. એટલે તમારે કોઈ હોટલમાં જમવું ના હોય ને શુદ્ધ અને સાત્વિક જમવું હોય તો અહીંયા તમે જમી શકો છો. અને હા, સાંજે 7:30 પછી મળતું નથી, એક પોઈન્ટનું ધ્યાન રાખજો. પણ જમવાનું શુદ્ધ અને સાત્વિક મળે છે. જૈન મંદિર છે એટલે એ પ્રમાણે મળે છે. તો આ મંદિરને તમે કન્સિડર કરી શકો છો. ભરૂચ આવી ગયું છે દોસ્તો.
અને બોર્ડ આવી ગયું છે. સર્વિસ રોડ અહીંથી લેવાનો છે. અત્યારે ભરૂચના આઉટસ્કટ એરિયામાં છીએ. સીધા આપણે જઈએ તો અંકલેશ્વર, સુરત, બોમ્બે તરફ જવાય, પણ આપણે સીધું જવાનું નથી. સર્વિસ રોડ ઉપર આવી ગયા છીએ. અત્યારે 5:30નો સમય છે. વાદળછાયું વાતાવરણ છે એટલે થોડુંક અંધારું લાગે છે. તો હવે સર્વિસ રોડ આપણે લઈ રહ્યા છીએ અને બ્રિજની બાજુમાં આગળ વધવાનું છે. આગળ વધી અને નર્મદા ચોકડી જઈ અને જમણી બાજુ વળવાનું છે. તો દોસ્તો જમણી બાજુ વળી અને બાયપાસ રોડ લેવાનો છે. સર્વિસ રોડ ઉપર પૂરેપૂરા આવી ગયા છીએ અને બાજુમાં જે બ્રિજ છે ને એ નર્મદા ચોકડીનો બ્રિજ છે. તો હવે બાયપાસ રોડ લઈ અને સીધા ઘરે જઈને મળીએ. આ રોડ તો તમને સવારે બતાવી જ દીધો છે. દોસ્તો ફાઇનલી 17:25 ઘરે પહોંચી ગયા છીએ. હવે નાહી ધોઈ અને ચા પાણી પીશું. તો આપણે નિમીને પૂછીએ કે કેવી લઈ ગયા આજની સરપ્રાઈઝ. આપણે નિમીને પૂછીએ કેવી લઈ ગયા આજની સરપ્રાઈઝ. સરસ મસ્ત. ખબર કેવી આમ અંદરથી કેવું ધાર્યું નતું મેં કે ખબર પડશે બરોડા જશું અને બરોડામાં આવી સરપ્રાઈઝ મળશે. હા, મને એમ કે ખાલી અહીંયા બરોડા સુધી જમવા જાવ ક્યાંક હાઈવે ઉપર, પણ આમ છે ને તેમ છે ને ઓલું છે ને કરી બરોડા પહોંચી ગયા. તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે મારો આજનો બ્લોગ અને આજનો વિડીયો તમને ગમશે. જો મારો આજનો વિડીયો ગમે તો શું કરવાનું ને મી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય અને જય શ્રી કૃષ્ણ.